હેલો એન્ડ વેલકમ ટુ મજાની લાઈફ વિથ મી નીલમ, જ્યાં આપણે વાત કરી રહ્યા છીએ મજાની વેડિંગની. ફ્રેન્ડ્સ, આજના એપિસોડમાં આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક ડિસ્કસ કરવાના છીએ. વેડિંગ સમયે બ્રાઇડના માઇન્ડમાં અનેક વિચારો ચાલતા હોય છે અને વેડિંગ પછી બ્રાઇડ ગ્રૂમ સાથે બંનેની ફેમિલીની લાઈફ પણ ચેન્જ થતી હોય છે. પણ તમે ટેન્શન નહીં લેતા, કારણ કે તમારી આ જ પ્રોબ્લેમને સોલ્વ કરવા આજે આપણે વાત કરીશું એક એવા જ એક્સપર્ટ સાથે જે આપણને ગાઈડ કરશે પ્રી અને પોસ્ટ વેડિંગ કાઉન્સેલિંગ વિશે. હાલમાં પ્રી વેડિંગ અને પોસ્ટ વેડિંગ કાઉન્સેલિંગનો ટ્રેન્ડ વધી રહ્યું છે. આજની યંગ જનરેશનમાં પેશન્સની કમી હોવાથી રિલેશનશિપ્સમાં ઘણી પ્રોબ્લેમ્સ આવી જાય છે. તો કેવી રીતે મેન્ટલી અને સાયકોલોજીકલી બેલેન્સ કરવું તમારી વેડિંગ લાઈફને, એ આપણે આજે જાણીશું એક એવા જ વેડિંગ કાઉન્સિલર પાસેથી જે આપણને ગાઈડ કરશે ફોર અ હેલ્ધી મેરેજ લાઈફ. હું છું ડૉક્ટર પ્રશાંત ભીમાણી, કન્સલ્ટન્ટ સાયકોલોજિસ્ટ અને રિલેશનશિપ એક્સપર્ટ. જે અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ કે મેરેજ નું કાઉન્સેલિંગ એ એટલું બધું મહત્ત્વની બાબત બની ગઈ છે કે વ્યક્તિ જો ખોટા પાત્રને પસંદ કરી લે અથવા તો જો બે વ્યક્તિઓ વચ્ચે જો એડજસ્ટમેન્ટ બરાબર ના થાય તો ડેફિનેટલી કોન્ફ્લિક્ટ કે સંઘર્ષ થવાના છે. મોટાભાગે જ્યારે પ્રી મેરેજ કાઉન્સેલિંગ લેવાનું આવે ત્યારે કોઈપણ છોકરો કે છોકરી એવી અપેક્ષા રાખે છે કે અમારું જે પાર્ટનર હોય એ પાર્ટનરને હું બરાબર રીતે ઓળખી શકું અને એની સાથે એડજસ્ટમેન્ટ કરી શકું. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે તમે માત્ર દેખાવથી કે બીજા કોઈ આકર્ષણોથી નજીક આવ્યા હો અને પછી જેની સાથે જિંદગી આખી તમારે ગુજારવાની છે, આખી જિંદગી સાથે સહઅસ્તિત્વ તમારું લઈ જવાનું છે, એવી વ્યક્તિ સાથે તમારું જો ટ્યુનિંગ બરાબર ના હોય, પ્રોપર તમે સમજી શકતા ના હો અને જો તમારો પણ બિહેવિયરનો પ્રોબ્લેમ હોય તો ડેફિનેટલી સંઘર્ષો થવાના છે અને એના કારણે પ્રોબ્લેમ વધવાના છે. એટલે હું એવું ચોક્કસપણે માનું છું કે આ એક બહુ સારો ટ્રેન્ડ આજકાલ છે કે લોકો મેરેજ પહેલાં કાઉન્સેલિંગ લેવા આવે છે, સમજવા આવે છે કે હું કોણ છું, મારી સામે જે મારો પાર્ટનર છે એ કોણ છે, એમ બંને કેવી રીતે સાયકોલોજીકલી વધારે એકબીજાને સારી રીતે સમજી શકીએ અને સરસ રીતે લાઈફને એન્જોય કરી શકીએ. પ્રી મેરેજ કાઉન્સેલિંગ અને પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગમાં ફરક એ છે કે પ્રી મેરેજ કાઉન્સેલિંગ એટલે વ્યક્તિ જ્યારે કોઈ સામેની વ્યક્તિને પસંદ કરે અથવા ના કરી હોય ગમે ત્યારે પોતાની જાતને સમજવા વધારે આવે છે કે મારી અંદર કઈ એવી બાબતો છે કે જેને હું રેક્ટિફાઈ કરી શકું પ્રોબ્લેમને, અથવા તો હું એ સમજી શકું કે હું સામેની વ્યક્તિની સાથે સરસ રીતે જીવન જીવી શકીશ. એ લગ્ન પહેલાંની પૂર્વ તૈયારી છે. જેમ તમે બીજી બધી જ તૈયારી કરો છો, સરસ ડ્રેસ લો છો, સરસ મેકઅપ માટેની તૈયારી કરો છો, કપડાં સરસ ખરીદો છો, તો જો શરીરને સરસ રીતે સજાવો છો તો મનને કેમ સરસ રીતે નહીં સજાવવાનું? એટલે આ મનને સજાવવાની વાત છે અને સજાવવાનું નહીં પણ મનને ટ્રેન કરવાની વાત છે, બિહેવિયરને ટ્રેન કરવાની વાત છે અને એના કેટલાક સેશન્સ થતા હોય છે. સેશન્સ પ્રમાણે વ્યક્તિ પોતે તૈયાર થાય છે અને પછી લગ્ન માટે પણ એ માનસિક રીતે તૈયાર થાય છે. એને ઘણી બધી વખત ઇમોશનલ એડજસ્ટમેન્ટની ખબર નથી પડતી, ઘણી વખત ફિઝિકલ સેક્સ્યુઅલ એડજસ્ટમેન્ટની ખબર નથી પડતી. આ બધી બાબતો પણ એ જાણી શકે છે. એની સાથે સોશિયલ એડજસ્ટમેન્ટની પણ ખબર નથી પડતી, તો સોશિયલ બાબતોને પણ સમજી શકે છે. સાથે આર્થિક આયોજન કેવી રીતે કરવું એ પણ એને ખ્યાલ આવે છે. આ બધાનું જે કમ્પ્લીટ ટોટલ એક સમજણ જે છે એ પ્રી મેરેજ કાઉન્સેલિંગમાં થઈ શકે છે. અને પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ એનો અર્થ એવો થયો કે લગ્ન પછીનું કાઉન્સેલિંગ, લગ્ન પછીનું સલાહ માર્ગદર્શન. ચોક્કસ લગ્ન થઈ ગયા પછી જો કોઈ ઝઘડા કે પ્રોબ્લેમ્સ થતા હોય તો એને કેવી રીતે નિવારી શકાય, એની જે આખી કાઉન્સેલિંગ મેથડ્સ અથવા કાઉન્સેલિંગ જે છે એને આપણે પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ કહીએ છીએ. એમાં બંને પક્ષે બંને જણાએ સરખું સમજવાનું આવે છે, બંનેની ભૂમિકા છે કે પોતે કઈ જગ્યાએ પ્રોબ્લેમને સોલ્વ કરવા પોતાનો કયો રોલ વધારે મજબૂત કરી શકે, એને પદ્ધતિસરના મનોવૈજ્ઞાનિક ઉપાયો હોય છે, એના સિટિંગ્સ હોય છે અને વ્યક્તિ સમજી શકે છે કે અમારા બે વચ્ચે અમે બંનેને એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ પણ છતાંય ઝઘડા બહુ થાય છે. આવી સ્થિતિ હોય અથવા પ્રેમ નથી જ કરતા, જબરદસ્તી રહેવું પડે છે, તો શું આનો ઉપાય શું? આ ઘણા બધા પ્રશ્નો હોય છે. એ પ્રશ્નોનું સમાધાન જે છે એ પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગમાં કરવામાં આવે છે. પ્રી મેરેજ કાઉન્સેલિંગની અંદર પોતાની જાતની સમજણ અને સ્વીકાર તેમજ પોતાના પાર્ટનરનો સમજણ અને સ્વીકાર આ બંને બાબતો આવેલી છે. એનાથી બહુ મોટો ફાયદો એ થાય છે કે તમે ઝઘડાને નિવારી શકો છો અને બિનજરૂરી રીતે એકબીજાથી દૂર જતા અટકો છો. તમને પોતાને સમજ પડે છે કે મેરેજ એ કંઈ રમત વાત નથી. આટલા બધા લોકો અંદર ઇન્વોલ્વ હોય છે, આટલા બે ફેમિલીઝ મોટા ઇન્વોલ્વ હોય છે અને એની સાથે ઘણા બધા બીજા ઘણી બધી બાબતો અંદર થઈ હોય છે. તમે પૈસાનો, એનર્જીનો, ટાઈમનો અને ઘણા બધા હ્યુમન અવર્સનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય છે. તો કેમ એવી નાની નાની બાબતો માટે લગ્નને કેમ તોડી નાખવા?
નાની નાની બાબતો માટે પ્રેમને કેમ ઉછાળી દેવો. ખરેખર આ બધી બાબતો જો પ્રેમ સાચો છે, લાગણી સાચી છે, સહજીવન શક્ય છે, તો પછી એનો ઉપયોગ કેમ બરાબર ન કરવો. અને મનોવિજ્ઞાન છે, સાયકોલોજી છે, કાઉન્સેલિંગ છે, એનો રસ્તો બતાવે છે કે તમે બે જણા કેવી સરસ રીતે રહી શકો એકબીજાની સાથે. હવે એવું કહી શકાય કે છેલ્લા લગભગ 5-1 વર્ષમાં આ કાઉન્સેલિંગનો ટ્રેન્ડ બહુ વધ્યો છે. જેટલા લોકો પહેલાં આવતા હતા એના કરતાં લગભગ હવે 2.5 થી 3 ગણા લોકો વધારે આવે છે કાઉન્સેલિંગ માટે. ખાસ કરીને હવે તો બહુ જ શરૂઆતથી લોકો આવે છે કે ભાઈ પોતાના પાત્રને પસંદ કરવાનું હોય એ વખતે પણ લોકો ક્યારેક કાઉન્સેલિંગ કે સલાહ લેવા આવે છે કે ભાઈ આવું પાત્ર મારા માટે યોગ્ય રહેશે કે કેમ. ઘણી બધી વખત લોકો કુંડળી મેચ કરવા જાય છે, પણ અમે એવું કહીએ છીએ કે કુંડળી કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે વ્યક્તિત્વને મેચ કરવું તે. એટલે ક્યારેક અમે પર્સનાલિટી ટેસ્ટ લેતા હોઈએ છીએ, એની કસોટી લેતા હોઈએ છીએ, જે સાયકોલોજીકલ ટેસ્ટિંગ છે. એ પ્રમાણે બીજા એના મનની અંદર રહેલી બીજી બાબતો સમજીએ છીએ અને પછી બંને જણાને કેવી સારી રીતે રહી શકે એની ટિપ્સ આપીએ છીએ, એનું કાઉન્સેલિંગ આપીએ છીએ. અને ચોક્કસપણે ટોલરન્સ થોડુંક જો વ્યક્તિ વધારે તો બહુ સારી રીતે જીવન જીવી શકાય છે. આજકાલ સાવ નાની નાની બાબતોમાં વ્યક્તિઓ સંબંધો બહુ જૂના સંબંધ તોડી નાખતી હોય છે, તો કદાચ એ નાની બાબતો જે છે, શંકા છે, વહેમ છે, ક્યારેક પોતાને સમય નથી આપ્યો એવી ચિંતા છે, તો એવી સામાન્ય બાબતોથી મુક્ત થઈને બંને એકબીજાનો સ્વીકાર કરીને સરસ રીતે જીવન જીવે તો ચોક્કસપણે સુખેથી અને આનંદથી લગ્ન જીવન માણી શકાય. પ્રી અને પોસ્ટ વેડિંગ કાઉન્સેલિંગથી તમે મેન્ટલી તો રેડી થઈ ગયા હશો તમારા મેરેજ ડે માટે, પણ ફિઝિકલ ફિટનેસનું શું એ પણ કરે છે ને મેટર. તો ચાલો જોઈએ તમે કેવી એક્સરસાઇઝ કરી શકો છો ફિટ રહેવા માટે. Bride and groom માટે marriage ceremonies and parties means trimming, tightening and toning up for the big day. So let's check out wedding પહેલા તમે તમારી હેલ્થને કેવી રીતે મેન્ટેન રાખી શકો છો. Wedding day ની preparations means getting the perfect dress, best jewelry, classy makeup, trendy hairstyle. પણ આજના બ્રાઇડ અને ગ્રૂમે એક મસ્ટ ટુ ડુ લિસ્ટ ઇન્ક્લુડ કરી છે ટુ લુક બેસ્ટ ઇન ધ વેડિંગ. એ છે એક્સરસાઇઝ ટુ મેન્ટેન ધેર બોડી. વેડિંગ એક એવી ટ્રિગર છે જે મોટિવેટ કરે છે બ્રાઇડ અને ગ્રૂમને એમની હેલ્થ મેન્ટેન રાખવામાં અને ફિટ રહેવામાં. એની સાથે જ પર્સનલ ટ્રેનિંગ, જિમિંગ અને યોગાનું ટ્રેન્ડ વધી રહ્યું છે બિફોર વેડિંગ. હેલ્ધી ન્યુટ્રિશિયસ ફૂડ, ગ્રીન વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, પ્રોટીન રિચ ફૂડ તમને હેલ્પ કરશે ફિટ રહેવામાં. આ તો થઈ સ્ટ્રેચિંગની વાત, પણ જિમિંગ છે એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ હાર્ડકોર એક્સરસાઇઝ. એવરી ડે મિનિમમ 10 મિનિટ્સ ઓફ એક્સરસાઇઝ તમને બધી જ ડિઝીઝથી દૂર રાખશે. ફિઝિકલી અને મેન્ટલી હેલ્ધી રહેવા માટે જિમિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરે છે. લેટેસ્ટ ટ્રેન્ડની વાત કરીએ તો યંગસ્ટર્સમાં જિમિંગનું ક્રેઝ વધી રહ્યું છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ યંગસ્ટર્સને ઇન્સ્પાયર કરે છે ટુ મેક અ પરફેક્ટ બોડી. જિમિંગ બની ગયું છે અનધર પાર્ટ ઓફ સ્ટાઇલિંગ. જો તમે સ્ટાઇલિશ ફિટ દેખાવા માંગતા હો તો જિમિંગ છે બેસ્ટ ફોર યુ. રોજે જિમ કરવાથી તમે તમારો વેઇટ કંટ્રોલ કરી શકો છો, અને જો તમે પ્રોપર ડાયટને ફોલો કરતા હો તો જિમિંગ કેન હેલ્પ ટુ રિડ્યુસ ઇવન મોર વેઇટ. ડેલી એક્સરસાઇઝ હાર્ટને હેલ્ધી બનાવે છે અને કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખે છે. ટ્રેન્ડ સાથે જિમની સ્ટાઇલ્સ પણ બદલાય છે. જિમમાં ઘણી એક્ટિવિટીઝ લાઇક એરોબિક્સ, કાર્ડિયો, ઝુમ્બા, બોક્સિંગ કરવામાં આવે છે. સ્વિમિંગ, રનિંગ, ડાન્સિંગ, સાયકલિંગ, વોકિંગ છે અનેક પાર્ટ્સ ઓફ એરોબિક્સ જે જિમમાં એક્સરસાઇઝ તરીકે યુઝ થાય છે ટુ રિડ્યુસ વેઇટ. એક ફેમસ સેઇંગ છે હેલ્થ ઇઝ વેલ્થ. તો પછી કેમ ના આપણે આપણી હેલ્થ જે એક અનમોલ વેલ્થ છે એને સાચવીએ.
તો જો તમે મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહેવા માંગતા હો તો જિમિંગ અને યોગા છે એક એવી એક્ટિવિટીઝ જે તમારે રોજે કરવી જોઈએ. કપલ્સ જે લોકો મેરિડ થવાના છે અને એનાથી પહેલાં એ લોકો જીમ જોઈન કરે, આઈલ એડવાઇઝ ધેમ કે જીમ જોઈન કર્યા પછી દે ડોન્ટ લીવ ઇટ. લાइक दे हैव अ वेरी शॉर्ट टर्म गोल કે અભી શાદી હોને વાલી હે, સો મને આટલું વેટ લોસ કરવાનું છે અને આટલી ફિઝિક બનાવવાની છે. નો, ઇટ શુડ નોટ બી લાઈક દેટ. યુ હેવ ટુ કન્ટિન્યુ ઇટ. યુ હેવ ટુ, આ પ્રોસેસ એવું છે કે જ્યાં સુધી તમે એક્સરસાઇઝ કરશો ત્યાં સુધી જ તમારી ફિટનેસ રહેવાની છે. ઇફ યુ વોન્ટ ડુ ઇટ, તમારી ફિટનેસ લેવલ પાછું વિલ બી ધ સેમ. મોસ્ટ બેનિફિટ ન્યુટ્રિશન, the most benefit nutrition food is high protein diet and low carbs diet. તમારું ડાયટમાં જેટલું હાઈ પ્રોટીન રહેશે that will be beneficial to your muscles, and જેટલું લો કાર્બ્સ રહેશે એટલું તમારું ફેટ જલ્દી ઉતરશે. નોર્મલી પોસ્ટ વર્કઆઉટ ધ બેસ્ટ થિંગ ઇઝ ટુ ટેક અ વે પ્રોટીન. જે વે પ્રોટીન છે દેટ ઇઝ લાઈક ફાસ્ટેસ્ટ ડાયજેસ્ટિવ પ્રોટીન, જે તમારે આફ્ટર વર્કઆઉટ, પોસ્ટ વર્કઆઉટ જે તમે લો છો તો જેનાથી લાઈક વિધિન 15 to 20 મિનિટ્સ એ ડાયજેસ્ટ થઈ જાય. સો આઈ વુડ પ્રિફર દેમ કે એ લોકો થોડુંક સપ્લિમેન્ટ્સ વધારે યુઝ કરે, જે લોકો પ્યોર વેજીટેરિયન છે, બિકોઝ દે ડોન્ટ હેવ અધર સોર્સ ઓફ પ્રોટીન. શું તમે હજી પેરેડાઇઝ માટે વિચારી રહ્યા છો? નેચરલ સીનરી કે
famous dive site in Maldives. આ dive સાઇટની ડેપ્થ 5 to 30 meters છે, જ્યાં છે ક્રિએચર્સ લાઇક શાર્ક્સ, જેકફિશ, બેનરફિશ અને ઘણી બધી વેરાયટીઝ ઓફ ફિશ. એક અલગ એડવેન્ચર માટે આ ડાઇવ સાઇટની મજા એકવાર તો લેવી જ જોઈએ. સન આઇલેન્ડ છે વન ઓફ ધી બ્રેથ ટેકિંગ આઇલેન્ડ્સ ઓફ માલદીવ્સ, જ્યાં છે વ્હાઇટ સેન્ડ બીચીસ, સ્વેઇંગ પામ્સ અને સોફ્ટ વિન્ડ્સ. સાયકલિંગ કરતા સન આઇલેન્ડના અધર પાર્ટ્સની મજા લઈ શકો છો. હિબિસ્કસ ગાર્ડન, લવલી પામ વોક અને છે એક અમેઝિંગ વોટર સ્પોર્ટ. પેરાસેલિંગ એક ફેન્ટાસ્ટિક એરિયલ વ્યૂ આપશે ઓફ યોર ડેસ્ટિનેશન એન્ડ સરાઉન્ડિંગ્સ. કેટમેરન સેલિંગ એક રિલેક્સિંગ અને રિફ્રેશિંગ વોટર સ્પોર્ટ્સ છે, જેને બધા જ વિઝિટર્સ ખૂબ જ એન્જોય કરે છે. દર વખતે એક અદ્ભુત એડવેન્ચરનું એક્સપિરિયન્સ કરી શકાય છે ઓન બ્યુટિફુલ બ્લુ વોટર ઓફ માલદીવ્સ. એન્ડલેસ સ્ટ્રેચીસ એ પણ ડીપ બ્લુ ઇન્ડિયન ઓશનમાં ખૂબ જ અમેઝિંગ એક્સપિરિયન્સ આપે છે. માલદીવ્સમાં ઘણા બધા રિસોર્ટ્સ તમને ચાન્સ આપશે નાઇટ ફિશિંગને એક્સપિરિયન્સ કરવાનો, અને એ પણ ડિશિસમાં કોકોનટ ઓઇલ યુઝ કરવામાં આવે છે. કોકોનટ મિલ્કનો પણ યુઝ થાય છે ઇન માલદીવિયન કરી અને બીજી અનેક ડિશિસમાં. માલદીવ 99% વોટરથી ભરાયેલું છે અને એના લીધે જ કોકોનટ ઓઇલ છે માલદીવનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ. માલદીવ્સમાં બોટલ્ડ વોટરનો જ યુઝ કરવું જોઈએ. સાઈ ટી છે માલદીવિયનની ફેવરેટ ટી.
રાત છે another drink to enjoy in Maldives. અને જો તમે પ્યોર વેજીટેરિયન હો તો તમારી માટે છે ટેસ્ટી વેજ કરી, વેગન બર્ગર જેવા ફૂડ આઇટમ્સ ટુ